तो व्यापक पदનું સૂત્ર TR + 1 बराबर NCR a⁻n-r અને b⁻r આ વ્યાપક પદનું સૂત્ર છે। હવે આપણે મધ્યમ પદની વાત કરીએ। આ વ્યાપક પદનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે। બીજું મધ્યમ પદ, મધ્યમ પદ એટલે આપણે a + b નો n ઘાત છે એમાં n એક વસ્તુ યુગ્મ હોય અને n અયુગ્મ હોય। યુગ્મ એટલે બેકી સંખ્યામાં હોય। આપણે જોઈ લો કે જો n ઘાત હોય તો વિસ્તરણમાં કુલ પદ, આના કુલ પદ બરાબર n+1, આના પણ કુલ પદ બરાબર પણ n+1। તો આનું મધ્યમ પદ ને આને કેટલા મધ્યમ પદ? n યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો n+1 છે એ અયુગ્મ મળે, એટલે મધ્યમ પદ અહીંયા આવું મળશે। મધ્યમ પદ બરાબર ટોટલ સંખ્યા છે, દાખલા તરીકે 5, આ n બરાબર જો 4 હોય તો પદ કેટલા થયા? 5। તો 5 પદ હોય તો વચ્ચેવાળું પદ કયું? તો વચ્ચેવાળું 5 પદ હોય તો વચ્ચે કોને ગણવું? n યુગ્મ હોય તો વચ્ચે કોને ગણવું? આવું હોય ને 1 2 3 4 અને આ 5। તો આ જે પદ છે એને આપણે વચ્ચે ગણવાનું છે, એટલે શું સૂત્ર થશે? n+1/2, 1 2 3 4 5, 5 + 1 6/2, એટલે n+1/2 નું સૂત્ર થશે। અથવા તો જો આપણે 4 લીધું તો આપણે બીજું પણ બનાવી શકીએ। કુલ 5 પદ થયા, n બરાબર 4 છે તો 4/2 + 1 એટલે 2 × 4 એટલે આપણું પદ કેટલું થયું? 3 પદ થયું, બરાબર। આ તો આપણે સંખ્યા ગોઠવી એમાં વચ્ચેનું પદની વાત કરી, પણ n યુગ્મ હોય તો આપણું સૂત્ર આ પ્રમાણેનું થશે n/2 + 1મું પદ। અને જો n અયુગ્મ હોય તો n+1 કેવું મળશે? આ યુગ્મ મળશે, અને યુગ્મ સંખ્યા મળે તો એની અંદર 2 મધ્યમ પદ મળે, 2 મધ્યમ પદ મળે, બરાબર। યાદ રાખજો, n અયુગ્મ હોય તો 2 મધ્યમ પદ મળે, અને 2 મધ્યમ પદ કયા કયા મળે તે? એક તો n+1/2 મું પદ, અને બીજું છે n+1/2 + 1મું પદ, બરાબર છે। તો આને આ તમારે લખી રાખવાનું છે। વ્યાપક પદ એટલે આ જોવાનું, મધ્યમ પદ આ જોવાનું, અને આપણને અચળ પદ કે અચળ પદ તો x નો ઘાતાંક 0 લેવો, બરાબર। આટલી 3 બાબતો તમે લખી રાખો। ચાલો આ લખી દીધું હશે તમે। હવે આપણે સ્વાધ્યાય 8.2 તરફ જોઈએ। 8.2 દાખલા નંબર 1 જોઈએ। આવું છે x + 3 નો 8 ઘાતમાં
x ના 5 ઘાતનો સગુ એટલે કે સહગુણક મેળવવાનો છે. એની સામે બીજો પણ છે, એ પણ મેં ગણાવી દઉં. a - 2b નો 12 ઘાતમાં a નો 5 ઘાત b નો 7 ઘાત નો સગુ. આ બંનેના સહગુણક મેળવવાના છે. x + 3 ના 8 ઘાતનો x નો 5 ઘાતનો સગુ એટલે આપણે tn વ્યાપક પદ લખીએ tr + 1 બરાબર ncr, n બરાબર 8 છે, 8cr, a બરાબર x છે, x નો 8 - r ઘાત અને 3 નો 8 ઘાત. બરાબર. આપણું એને એ ન સમજણ પડે તો એની ઉપર વ્યાપક સ્વરૂપ લખી દેવાનું tr + 1 ncr a⁻n - r અને b⁻r. આ વ્યાપક સૂત્રની અંદર મેં કિંમતો મૂકી. હવે મારે x નો 5 ઘાતનો સગુ એટલે 8 - આને નંબર 1 આપી દઉં. 8 - 8 બરાબર કેટલા થશે? 5. તો 8 - 5 બરાબર 8. તો r બરાબર કેટલા મળશે? 3. હવે એક નંબરમાં મૂકી દઈએ t3 + 1 બરાબર 8c3 x નો 3 ઘાત 8 - 3 અને 3 નો 3 ઘાત એટલે સહગુણક કેટલો થયો? સગુ બરાબર 8c3 એટલે અચળ પદોએ સહગુણક થાય 8c3 ગુણ્યા 3 નો ઘન. 8c3 એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 3 નો ઘન એટલે 27. 3 × 9 = 27, 2 × 3, 8 × 7 = 56, 9 × 3 = 27. 56 ગુણ્યા 27, 0 6 × 12 2, 1 વધ્યો 5 × 10 2, 11 7 8 7 6 42 2, 4 વધ્યા 7 × 35 35 ને 4 39 2 9 ને 2 11 1 4 ને 1 5. કેટલો જવાબ આવ્યો? 1512. બરાબર. તો આ સહગુણક મળે એમ કહેવાય. હવે આપણે આગળ જોઈએ. આમાં tr + 1 આ સૂત્ર છે. તો tr + 1 બરાબર 12c, આ 5 ઘાત છે 5, a નો 5 ઘાત અહીંયા -1 નો આ આપણે 5 ઘાત ને r ઘાત લખવું પડશે. એટલે ઉપર પહેલા સૂત્ર લખીએ. પહેલા ડાયરેક્ટ મેં લખીશ, તમને સમજણ નહીં પડે. tr + 1 બરાબર ncr a⁻n - r b⁻r. તો tr + 1 બરાબર n બરાબર કેટલા? 12cr. a ની જગ્યાએ 1 છે, 12 - r અને b બરાબર -2b છે અને ⁻8. હવે 12 - r બરાબર કેટલા થાય? 5. તો 5 ને આ બાજુ લઈએ તો r બરાબર કેટલા થઈ ગયા? 7. તો t7 + 1 બરાબર 12c7 a⁻12 - 7 -2b⁻7. એટલે સગુ કયો મળશે આપણને? આ બે આપણને સગુ મળશે. b નો 7 ઘાત આવી જવાનો ને, તો આપણને સગુ બરાબર 12c7 ગુણ્યા -2 નો 7 ઘાત. 12c7 એટલે 12c5, 12c5 ગુણ્યા -2 નો 7 ઘાત એટલે 12c5 એટલે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 1 2 3 4 ને 5 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 2 ની 7 ઘાત, 2 ની 6 ઘાત એટલે 64 -128.
चलो हवे જોઈએ तो 5 दूनी 10, 4 3 12, 9 8 72 अथवा तो 11 9 99 અને 8 ગુણ્યા 128 એટલે અહીંયા હું માઇનસ 64 4 6 વધ્યા 8 દુ 16, 16 ને 4 20 ને 2 2202 2 વધ્યા 8 એકા 8 ને 2 10, 10 24 ગુણ્યા 99 0 9 4 3606 3 વધ્યા 9 દુ 18 19 2101 2 21 9 એકા 9 અને આપણને ફરીથી 92 16 એટલે 6 ને 1 7 2 ને 1 3 9 ને 2 11 1 9 ને 1 10 એટલે આપણને આવું થશે 1 0 1 3 7 6 લખી નાખો ચાલો આગળ चिन्ह बार माइनस राखजो माइनस ચાલો હવે આપણે અચળ પદ માટેની અરે સહગુણક શોધવા માટેનું આ શીખવાડ્યું તમને હવે અચળ મધ્યમ પદ શોધવાનું આપણે જોઈએ વ્યાપક પદ છે चलो दाखला नंबर 3 જોઈએ વ્યાપક પદ કઈ વાત x² - y નો 6 ઘાત આનું વ્યાપક પદ શોધવાનું વ્યાપક પદ એટલે આપણું કયું tr + 1 બરાબર ncr a⁻n - r b⁻r NCR એટલે PR + 1 બરાબર 6CR એ બરાબર x² / 6 - r b બરાબર -y/r એટલે આવું થશે 6CR x ⁻6 * 12 -2r -1/r અને y/r
-1/r અને y/r. બસ આ એનું વ્યાપક પદ થયું એમ કહેવાય. અહીંયા સી પ્રમાણમાં મોટો હોવો જોઈએ આ બે આંકડા કરતાં, બરાબર? આ વ્યાપક પદ થયું એમ કહેવાય. એટલે વ્યાપક પદ બધાને આવડે એવું છે. એટલે ચોથો હું તમને ગણવા આપું છું. હવે પાંચમો દાખલો, વિસ્તરણનું ચોથું પદ શોધો. પાંચમો આવું છે, x - 2y/12 નું ચોથું પદ. x - 2y/12 નું ચોથું પદ જોઈએ. ચોથું પદ એટલે t4. ચોથું પદ એટલે t4, ટર્મ નંબર 4. t4 એટલે 3 + 1, બરાબર? હવે NCR, n બરાબર કેટલા છે? 12. CR, r બરાબર કેટલા કહેવાય? 3. a⁻n - r, તો a બરાબર કેટલા છે? x⁻12 - 3 -2y/r, r બરાબર 3. 12c3 એટલે 12 × 11 × 10 (3 × 2). x નો 12 - 3 એટલે 9 ઘાત, -2 નો ઘન અને y નો ઘન. હવે 3 × 4 = 12, 2 × 4 = 11 × 2 = 22, 220. -2 નો એટલે -8, x નો 9, y નો 1. કેટલું થશે? -0, 8 × 16 = 6, 1 વધ્યો, 8 × 16 ને 1 1760, x નો 9 ઘાત અને y નો વર્ગ. આ આપણો t4 ચોથું પદ શોધ્યું એમ કહેવાય. લખી નાખો. ચાલો. આ પદ્યો એટલે હવે એક ગણાવી દઉં હજુ. જો આવું છે, 9x - 1/3 √x⁻18 નું 13મું પદ. બરાબર? હવે 13મું પદ એટલે t13. તો જો હવે t13 એટલે t12 + 1
तो आ तो કેટલા છે n बराबर तो 18 c 13 a बराबर 9x रेस टू 18 माइनस 13 એટલે 5 1/3 रूट x माइनस माइनस क्या रेस टू 13 बराबर r बराबर 13 तो आ શું થશે 18c13 એટલે 18c5 13 માંથી 18 નો 13 જાય તો 5 9 નો 5 ઘાત x નો 5 ઘાત रूट x છે माइनस 1/3 નો 13 ઘાત 1 ના છેદમાં વર્ગમૂળ x નો 13 ઘાત तो आ થશે 18 गुणिया 17 गुणिया 16 गुणिया 15 गुणिया 2 3 ने 14 छेद में 5 गुणिया 3 गुणिया 2 5 गुणिया 4 गुणिया 3 गुणिया 2 गुणिया आ 9 ની 5 ઘાતમાં માઈનસ આવશે એટલે કે માઈનસ 3 ની 13 ઘાત x ની 5 ઘાત गुणिया 1 वर्गमूल x ની 12 घात અને 1 वर्गमूल એટલે 12 घात કરીશું એટલે x ની 6 घात અને આ વર્ગમૂળ બરાબર અથવા તો આને x ની 13 ના છેદમાં 2 ઘાત કરીશું ચાલો હવે 5 3 15 આ બે ઉડી ગયા પછી બીજું 4 4 2 8 2 16 એટલે હવે કેટલા રહ્યા 18 ગુણ્યા 17 ગુણ્યા 14 28 આ 9 ઘાત ને આ 13 ઘાત 13 માંથી 9 જાય આ 13 માંથી 5 જાય એટલે 3 નો 8 घात गुणिया x नो आउ थाय 5 माइनस 13 ना छेद में 2 5 दू 10 10 माइनस 13 माइनस 3 ना छेद में 2 घात जवाब જોઈ લઈએ આપણે जवाब प्रमाणे कर दीए પછી સાદરૂપ કઈ સુધી આપવું તે આપણો દાખલો નંબર 6 चलो अँ आप एक बोल थे आ 13 ने अँ 12 9x नो 6 घात 18 में 12 जाए तो 6 અને અહીંયા r बराबर 12 છે એટલે 13 નહીં તો અહીંયા 12 એટલે અહીંયા જુઓ જો 18c 3 ને 3 6 એક જ દીધા જરા 13 મૂકી આ 13 મૂકી ગયું છે અને અહીંયા પણ 12 અને અહીંયા પણ 12 હવે 18c6 એટલે 18 ગુણ્યા 16 ગુણ્યા 15 17 गुणिया 16 गुणिया 15 गुणिया 14 गुणिया 13 1 2 3 4 5 6 13 14 15 16 17 ने 18 એટલે 6 થઈ ગયા 6 गुणिया 5 गुणिया 4 गुणिया 3 गुणिया 2 गुणिया 1 1 2 3 4 5 અને 6 गुणिया 9 ની 6 ઘાત એટલે 3 ની 6 દુની 12 ઘાત x ની 6 ઘાત અને આ માઈનસ માઈનસ તો -1 નો 12 ઘાત એટલે માઈનસ તો રહે જ નહીં 3 ની 12 ઘાત એટલે આ 3 ની 12 ઘાત ગુણ્યા 1 વર્ગમૂળ x ની 12 ઘાત એટલે x ની કેટલી ઘાત થાય 6 ઘાત એટલે x ની 6 ઘાત પણ ગઈ આ 12 ઘાત પણ ગઈ હવે તમે ઉડાડી આવે જોઈએ 6 3 18 5 3 15
અને 4 દુ 8 દુ 16 એટલે કેટલા રહે 17 ગુણ્યા 3 દુની 17 દુ 34 14 3 42 ગુણ્યા 13 હવે આપણે ગુણાકાર કરી દઈએ 34 ગુણ્યા 42 એટલે 0 4 4 16 6 1 વધુ 4 4 12 13 4 દુ 8 ને 3 દુ 6 8 6 6 12 2 1 વધ્યો 3 1 4 14 28 ગુણ્યા 13 14 28 0 8 3 24 4 2 વધ્યા 3 દુ 6 2 8 4 3 12 2 1 વધ્યો 3 1 3 ને 1 4 4 8 ને 8 16 6 1 વધ્યો 4 ને 4 2 ને 4 ને 1 5 4 ને 4 8 18,564 એટલે 18,564 હવે લખી નાખો ચાલો તો આ સાથે આપણે બે વસ્તુઓ શીખ્યા છીએ આ તમારે બેની પ્રેક્ટિસ કરવાની છે અચળ પદની વાત કરીએ આપણે અચળ પદ નહીં વ્યાપક પદ જોયું આપણે પછી પાંચમું ચોથું ત્રીજું આવું પદ આપણે વાત કરી હવે આપણે મધ્યમ પદ તરફ જઈશું આજે આપણે આમાં આટલું જોઈએ છે એના પછીના લેક્ચરની અંદર બીજું જોઈશું